ચંદ્રકાંત બક્ષી, વાર્તા એક સાંજની મુલાકાત. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું અને નવા ફ્લેટમાં આવી ગયા. ફ્લેટ ભોંયતળિયે હતો અને એમાં 3 રૂમ, કિચન અને બાથરૂમ હતા. બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી 10 ફૂટ ઊંચી ઈંટની દિવાલ હતી જે તાજી વ્હાઇટ વોશ કરેલી હતી. દિવાલની પાછળથી છૂટાછવાયા ઝાડ અને નીચા મકાનોના કાળા પડી ગયેલા છાપરા તથા બદલાતું આકાશ દેખાતા. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાત જાતના ફૂલો ઉગાડવામાં આવતા. અમારી ઉપર અમારો બંગાળી મકાન માલિક અક્ષય બાબુ એની સ્ત્રી અને 3 બાળકો સાથે રહેતો. એ કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની શોભા કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી ને રાતના અંધારામાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. 3 બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતા. જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટ વોશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મકાન પર બેસીને રંગ મિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૂમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દિવાલોમાંથી ભીના રંગની ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી. તમે જગ્યા લેશો? નમસ્કારોની આપલે થયા બાદ એણે પૂછ્યું. હા. તમે 2 જણા છો? હા, પતિ પત્ની 2 જ જણા છે, બીજું કોઈ નથી. તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, ખટપટ નથી, માણસો બહુ સારા છે. હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો. જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે 2 દિવસ પછી લોરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવું શરૂ કર્યું. હું રોજ સવારે 8 વાગે નાહીને ગરમ નાસ્તો કરીને જતો. બપોરે 1 વાગે આવતો અને જમીને 1 કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતા મને 9:30 વાગી જતા. પછી જમીને અને મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને હું સૂઈ જતો. મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે હું પલંગ પર પડ્યો, એક ચોપડી વાંચતો હતો. ત્યાં એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, મિસ્ટર મહેતા, તમને ફૂલોનો શોખ ખરો કે? હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, ખાસ નહીં. એ હસી ગઈ. તમારા શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી 2-4 જુઈના ફૂલ લઈ જાય છે. હું જોઈ રહ્યો. એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી તરત ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ દબાઈ હોય એટલી ઝડપથી બની ગયું. મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના 8 થી રાતના 9:30 સુધી ઘરની બહાર જ રહેતો. સવારે શોભા નીચે ઉતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપોર્ટ આપતી અને હું ધ્યાન સાંભળતો. થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઈક આકર્ષણ જેવું થઈ રહ્યું હતું અને એ અસ્વાભાવિક નહોતું, પણ તેનો સ્પષ્ટ સ્વીકાર કરવા માટે હું તૈયાર નહોતો. શોભા કાળી હતી,
વયસ્ક હતી, 3 બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઉતરી જતો, પણ એનામાં આકર્ષણ ખરેખર હતું, ગજબ હતું. એના શરીરમાં 3 બાળકો થઈ ગયા પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઉઠતી, મજાક કરતી, જોતી, બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી. કોઈ વાર મને એવો ખ્યાલ આવી જતો, એવું થતું કે કોઈ દિવસ સરલા ઘરમાં નહીં હોય અને એકાએક મારા ઓરડામાં આવી જશે, બારીઓ બંધ કરી દેશે, સાંજ હશે અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિશે કોઈ દિવસ કહ્યું નહોતું. એ જ્યારે વાતમાં શોભા વિશે વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ધ્યાનથી તેની વાત સાંભળતો. સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે બપોરે ફિલ્મ જોવા જતા અને લગભગ અચૂક અમે બહાર નીકળતા ત્યારે બારીમાં બેઠેલી હોય. સરલા પાસે મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતા હતા ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, આ શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે ને એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર નથી લાગતો. ખરી વાત છે તો વાગણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહીં. કોણ કેટલા વાગે આવ્યું, ક્યારે ગયું, બધાનો ખ્યાલ રાખે છે. તું કયા બસ રૂટમાં જાય છે અને ગયા રવિવારે તે શું પહેર્યું હતું એની પણ એને ખબર છે. એમ તને કહેતી હશે? હા, મને કહે છે કે સરલા તે છોકરો બહુ સરસ પકડ્યો છે. મેં સરલાની આંખો સામે જોયું. મારી આંખો મળતા જ હસી પડી. એની વાત ખરી છે, તે છોકરો ખરેખર સારો પકડ્યો છે. ચાલ હવે, પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી. હા, પણ પછી થયું કે વધારે ખેંચવા જઈશું તો હાથથી જશે એટલે આ પાડી દીધી. સામેથી આવતી ખાલી ટેક્સી ઊભી રાખીને અમે બંને બેસી ગયા. દિવસો પસાર થતા ગયા ને કોઈ વખત હું દુકાને બહાર જવા નીકળતો અને શોભા ચોગાનમાં ઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાં એ મારી સાથે હસીને વાત કરતી હતી અને ત્યારે અમે બંગાળીમાં વાતો કરતા. સરલા બંગાળી સમજતી નહીં. અક્ષય બાબુ સાથે મારે ખાસ વાત થતી નહીં. એ માણસ ઓફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ વાર ઉપરથી કંઈક રવિન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે એ દેખાતો. સરલાએ એકવાર મને પૂછેલું, આનો બાબુ કંઈ કરતો વરતો લાગતો નથી, હે? વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે. અરે ક્યાંક નોકરી કરે છે, આપણું ભાડું મળે છે, ગાડી ચાલે છે. હા, પણ માણસ બિચારો બહુ શાંત છે. હા, પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે, ઝવેરાતની દુકાન છે ને બાળપણમાં કોન્વેન્ટમાં ભણી છે. કન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઈ ગઈ. મેં કહ્યું, જનાનખાનામાં કંઈ ભરાઈ નથી, એના પતિને ભરી દીધો છે. અને અમે બંને હસી ગયા. તને ખબર છે, આપણા ફ્લેટનું રંગ, રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પક્કી બિઝનેસ વુમન છે. બંગાળીઓમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે. સરલાએ જવાબ આપ્યો નહીં. કંઈક વિચારમાં હોય એવું પણ લાગ્યું નહીં. દિવસો જતા તેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ રાત એના જ વિચારો આવ્યા કરતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો. પણ બેવકૂફી કરે એવી એ સ્ત્રી નહોતી.
બાગમાં ફૂલો લેવાય ઉતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડ્યો હોઉં અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવાની એકાંતની ઈચ્છા જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી. શોભાને એના બાળકોમાંથી સમય મળતો નહીં અને હું ઘણો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, તમે તો બહુ મજૂરી કરો છો મિસ્ટર મહેતા. શું થાય? તકદીરમાં લખાવી છે તે. તમારા જેવું તકદીર તો બહુ ઓછા માણસોનું હોય છે. હું પણ હસ્યો. મિસ્ટર મહેતા, મારે એકવાર તમારી દુકાને આવવું છે. હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માંગતો નહોતો. મેં તરત કહ્યું, તમારે કંઈ જોઈએ તો મને કહેજો ને, હું લેતો આવીશ. દિવસમાં 4 વાર તો આવજા કરું છું. એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? કદાચ વળી હું બહાર ગયો હોઉં, મળું કે નહીં મળું. હે? શોભા મારી સામે જોઈ જ રહી. સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહીં. સરલા સાથે એને સંબંધ સારો હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતા. કોઈ વાર હું આવી જતો ત્યારે એ હસીને કહેતી, ચાલો હું જાઉં છું, હવે તમે બંને વાતો કરો, અને તરત ચાલી જતી. ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી નહોતી. એ હંમેશા પ્રયત્નશીલ રહેતી મારી પાસે આવવા, પણ ઘરમાં એકાંત મળતું નહીં. સરલા હંમેશા ઘરમાં રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું ઘરમાં એકલો હોઉં. હું ફક્ત એ દિવસની કલ્પના કરીને જ સમસમી જતો. શોભાના વિચારોમાં હું એકદમ ગરમ થઈ જતો ને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઈ દિવસ નહીં આવે જ્યારે ફ્લેટના એકાંતમાં અમે મળી શકીશું. અને જેમ જેમ નિરાશા થતી તેમ તેમ ઈચ્છા વધુ સતેજ બનતી. શોભા ગરમ સ્ત્રી હતી. એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું નહોતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. સાચું કહું, હું એના માટે જાણે તરફડી રહ્યો હતો. મને આડાઅવળા બહુ વિચારો આવતા. બહુ આડાઅવળા વિચારો આવતા. રોજ સાંજ નમતીને રસ્તાઓ પર ઝાંખી ગેસ લાઇટો ઝબકી ઉઠતી ત્યારે હું ઉદાસ થઈ જતો. મારું અડધું માથું દુખવા આવતું. કોઈ વાર મને ઘેર ચાલે આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એર કન્ડિશન્ડ હોટલમાં જઈને બેસી જતો ને કોફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘેર આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરીને કપડાં બદલીને પલંગ પર પડ્યો. બહાર ડોરબેલ વાગ્યો. સરલા આવી ગઈ હતી. મેં ઉઠીને બારણું ખોલ્યું. સામે શોભા હતી. તમે આજે બહુ વહેલા આવી ગયા? તેણે પૂછ્યું. હા, જરા તબિયત ઠીક નથી, મેં કહ્યું, અને હું મારી તબિયતને ભૂલી રહ્યો હતો. સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અડધો કલાક લાગશે આવતા. તમને જોયા એટલે થયું કે મળી લઉં. મને પણ થયું કે તબિયત ખરાબ હશે. અંદર આવો, મેં કહ્યું, અને મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવીને બારણું બંધ કર્યું. અમે
અમે બંને એકબીજાને સમજી ગયા હતા. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઈ હતી. અમે બંને વચ્ચેના મોટા ખંડમાં આવ્યા. મારું હૃદય ધડકવા લાગ્યું હતું. ધક 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 ધક. શોભા સામે હતી અને સરલાને આવવાને હજી અડધા કલાકની વાર હતી અને મારે તમારી સાથે છે ને એક ખાસ પ્રાઇવેટ વાત કરવી છે. અંદર ચાલો. હું માંડ બોલી શક્યો. અમે બંને ખૂણાવાળા રૂમમાં આવી ગયા. સાંજ હતી, અંધારું હતું. મેં બત્તી જલાવી નહીં. અહીં કોઈ નથી? એણે દબાતા અવાજે પૂછ્યું. અહીં કોઈ નથી? ના, ફ્લેટમાં આપણે બે જ છીએ. એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતા કહ્યું, સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી. આખા રૂમમાં શૂન્યતા છવાઈ ગઈ. એણે મને એની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું કે હું ધ્રુજી ઉઠીશ. મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડ્યું, હું આવી છું કંઈક કહેવા, સાંભળો. લગભગ રોજ સાંજે 6 વાગે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે. તમને ખબર છે? હું ધ્રુજી ઉઠ્યો.